તો ગાઈસ સવારમાં જો આ બધી ભાખરી બનવાની સ્ટાર્ટ થઈ ગઈ છે. મસ્ત મજાની ભાખરી. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારના વાગી ગયા છે 9:30 અને લાડુબેન નીચે આવી ગયા છે. જો અરે વાહ, જય શ્રી કૃષ્ણ. લાડુ, જય શ્રી કૃષ્ણ. શું કરે છે મમ્મી? જો જો મમ્મી, જય સ્વામિનારાયણ. જય સોમનારાયણ, જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ફિનલ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બેને દાંત કેમ આવે છે ફિનલ? ગરમા ગરમ ચાય કે સાથ ગાંઠિયા. હોટલ ડાકોર ને ગળતેશ્વર. ઘીના ઘડા. પ્રસાદી આવી ગઈ છે બધી, જો જાત્રાની. લાડુ ને ખાવી હોય પ્રસાદી? ખાવી હોય? ઓહો, એટલી બધી છે. બધાને આપવા હાટો લાવ્યા છે. આમાં ખોલો તો મમ્મી. સરસ, ચાલો. હેતાંશને તો બહુ ભાવે આવો. બપોરે ચોળાનું શાક લાગે છે. જો હા, મેં ચોળાય રાખ. સરસ, ચાલો. શું કરે છે? આ ખુરશી આખી આમ છે ને આ બાજુ આવી જાહે. જો મોટી મમ્મી અહીંયા આવી. જો દેખાય. તો ગાઈસ, ફાઇનલી શોપ પરથી ઘરે આવતો રહ્યો. બપોરના વાગી ગયા છે 1, 1:15 જેવું થઈ ગયું છે. પપ્પા કાલે છે ને જાત્રામાંથી આવતા રહ્યા. પપ્પા જય યોગેશ્વર. કેમ મજા આવી? કયા કયા સ્થળ લીધા? ગળતેશ્વર, હા. નદી છે એમાં નાયા. હા, સવારે હતા કે બપોર પછી હતા? સવારે પહેલા ત્યાં 5 વાગે પહોંચ્યા. એમ ગળતેશ્વર એમ નહીં, આમાં સૂરજ ઉગી ગયો તો? પ્રકાશ આવી ગયો તો કે પછી હુતા ઘડીક બધા અચ્છા. બસમાં તો હોય 5 વાગ્યામાં ન્યા શું કરું? પછી 6 વાગે બહાર નીકળ્યા. અનેરી છે ને અત્યારે નાઈ છે, નાઈ કરતા કરતા એ બહુ રોવે છે. તો થોડીક વાર પછી હવે કન્ટિન્યુ કરશું. A few moments later. તો ગાઈઝ, ફાઇનલી અનેરી છે ને નાઈ લીધું છે, ફ્રેશ થઈ ગઈ છે. બરાબર, હવે આપણે ફરીથી ચિંતનભાઈ કન્ટિન્યુ કરશું. તમે જાત્રામાં ન ગયા? મને ઉંમર નથી. ઉંમર નથી, ઉંમરનું ન જોવાનું. પછી જયારે તારા પગ નહીં હાલે ને. મને પપ્પા આવ્યા પછી મન થયું ઓલું ઘીના ઘડા આવી ગયા. ઘીના ગળા એટલે શું હોય? ઘડામાં ઘી હોય? એમ નહીં તો? ત્યાં શિવજીનું મંદિર છે. હા. ત્યાં જોત રાખવા હારું બધા ઘીની માનતા કરે. એમ કેતો 400-450 વર્ષથી ઈ છે. હા. એમાં જોતમાં ઘી સતત ધાર કરે. આપણે કેમ શિવલિંગ ઉપર સતત ધાર હોય, એમાં ઘીની કન્ટિન્યુ. કન્ટિન્યુ ધાર થાય. લગભગ બહુ જાજા કીધા 50 કિલો રોજનું બળી જાય ઘી એમાં જોતમાં. પણ તોય બધા એટલી માનતાઓ આવે ને તો ઘી ખૂટતું જ નથી. પછી ઘડા ભરી ભરી મૂકી દે. 4 રૂમમાં માં ઓલા બનાવ્યા છે 2-3 તો ઓલા હા, ઘોડા મૂક્યા હોય. હા, ઘોડા મૂક્યા. આવડી આવડી મોટી નાયનું બરાબર. પેલાની ઈ કયા જિલ્લામાં આવે તમે કયો ઈ? એનો ખેડા જિલ્લો છે. ઓકે, ગુડ, બરાબર. ખેડા જિલ્લો. એટલે આમાં અમદાવાદ બાજુ કે ઈ રીતનું છું? અમદાવાદ થી લગભગ 40 કિલોમીટર, 40 Okay. નહીં પણ 25 કિલોમીટર દૂર. તો હવારે આવ્યા હતા કે સાંજે જ આવ્યા હતા તમે ઘરે પાછા? અહીંથી રાત્રે આમ તો ને બસ હાલતી કરી તે 11 વાગે. હા, તો રાત્રે 2 વાગે ઘરે પહોંચ્યો. ઓકે જી ભાઈ. તો આ રીતનું છે ને 24 કલાક ઉપરની કઈક જાત્રા હતી. જો જેને નાઈ લીધું, હવે હક છું. પાણીમાં તો બહુ મજા આવે છે. તને કેમ પાણીમાં મજા નથી આવતી? પપ્પા શેત્રુજીમાં નાવા જાય ને તો બહાર જ નથી નીકળતા. ખબર છે તને? 2 દિવસ થાય એવું કરે છે કે નાવાની બહુ મજા આવતી. એવું કરશો? મજા નથી ભાઈ. અને આ બાજુ જોવો ભાઈ, સ્પેશિયલ પ્રોગ્રામ હોય ને એવું લાગે છે. પેલો શેનો પ્રોગ્રામ હોય? તો બધાને ખબર પડી ગઈ છે આ કોબીને ગાજર જોઈને. કોબી ને ગાજર જોઈને ખ્યાલ આવી ગયો હોય તો ગાઈસ કોમેન્ટ કરી દેજો. બરાબર છે? શિયાળાની સ્પેશિયલ આઈટમ. મમ્મી, તો હવે કેટલી વાર હોય જમવામાં? રોટલી બને એટલી વાર. રોટલી બને એટલી વાર ભાઈ. વાહ ભાઈ વાહ. સડે તૈયાર કરવું પછી બેહો. ઓકે જી. શાક એનું હોય? શાક આવી જાય હમણાં ડીશમાં. શાક આવી જાય ડીશમાં ભાઈ. આજકાલ બધાના જવાબ પિનલ છે ને એકદમ આમ શું કહેવાય, સપનાને દાગો આવે છે. ગઈકાલે ભાઈ અને મેં એક એક્સપેરિમેન્ટ કર્યો હતો. હા. સૌથી નાનામાં નાનો વ્લોગનો. મેં સૌથી નાનો વ્લોગ બનાવ્યો 13 મિનિટનો. ભાઈએ બનાવ્યો તે 9 13 મિનિટનો બનાવ્યો હતો? હા. કેમ? એટલે ગઈકાલે વ્લોગ છે. લોકોને પૂછ્યું મેં, કીધું તમને નાનો જોવો ગમે કે મોટો? એમ. હા, મને તો કોમેન્ટ, મેં એક વખત પૂછ્યું હતું, મારામાં કોમેન્ટ આવે છે, તમે છે ને ગમે એટલો મોટો વ્લોગ બનાવો
અમે જોઈ લેવું એમ. એવું છે. હા, અને હું તમને હજી એક વખત ફરીથી પૂછું છું, હું વિચારું છું ડેઈલીના 2 વ્લોગ મૂકું, તો તમે જોશો કે નહીં ગઈશ કોમેન્ટ કરી દેજો, બરાબર? હું વિચારું છું જો તમે કહેશો તો ડેઈલીના હું 2 વ્લોગ મૂકીશ, તો કોમેન્ટ કરી દેજો ભાઈ, બરાબર ને ચિંતન? એ થોડા નાના રાખવાના. હા. બે સારું પડે. બે ટાઈમ જોઈએ કે ને, એક બપોરે જમતા જમતા ને એક સાંજે જમતા. હા ભાઈ, તમારે છે ને ડેઈલી તમને બપોરે જમતા જમતા ને સાંજે એટલે એ રીતના સેટિંગ કંઈક કરીશું, બરાબર? તો જમવામાં હું તમને શાક બતાવી દઉં. અરે વાહ ભાઈ વાહ, ચોળાનું શાક છે, નીચે દાળ ભાત છે, મસ્ત રેડી કરી દીધા છે, ને આ બાજુ રોટલી બનવાનું ચાલુ થઈ ગયું છે, બરાબર? એને મિક્સર કરી દેવાય ને બધાને. આપણે કયો મિક્સર નથી, આપણો કોમ્બો છે, આખો કાઢવો પડે. એક હવે નાના જ ચિંતન હમણાં આવ્યા છે, બહુ ટ્રેન્ડિંગમાં છે હો નાના મિક્સર. 1500 થી કે 1600 કે 1700 રૂપિયાનું આવે. શિયાળામાં ઘણા બધા લોકોએ લીધા છે, મારામાં ઓલી રીલ્સ આવી છે ને. તો મમ્મી હવાર તો ઓલું જ્યુસ બનાવી મોટા બનાવશ. હા, ઓલું ખાવાનું છે. હવે એવું છે, ઘણી વસ્તુ લેવી હોય પણ મૂકવાની જગ્યા ન હોય. આવા કોબી કાઢવાની કહેતી હતી, હવે ગાજર નથી પડતું, કયું નહીં ફેરવું છે. મિક્સર ની યાદ દેવડાવે છે. હાલો. અને લઈ લેવાય, ઈ તો regular. ઓ ભાઈ સાહેબ, અમારા પગે એવી જો. એ અનેરી જોવાય એવી કે ગાજર કેમ નથી નીકળતું. ગઈશ તો જમવાનું ફર્સ્ટ ક્લાસ રેડી છે, અને જમવાનું નામ લીધું ને તો અનેરી જો મારી પાસે આવે છે આ બાજુ. વળી તમારા બે ભાઈના પેન્ટ white છે, એટલે અડવા નહીં દેતા. ઓ ભાઈ નહીં 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 હો ભાઈ, વ્હાઈટ પહેર્યું છે આજે નહીં. આજે એક આપણે દિવસ હોલિડે રાખશું. હોલિડે રાખશું કે ઉપર આવવું જ પડશે? ઓ બાપ રે, તો હવે એ અડશે નહીં. હવે અડશે ને, એને બગાડવા જ આવું હતું. લ્યો આ ચમચી તમારી, બરાબર છે? ચાલો ઓર ચાહીએ. એ લો, ફુલાવરનું શાક કેમ 2 બનાવ્યા? બદલી ગયા. એવું કર્યું? દનૈયું છે. દનયું એક્સચેન્જ કર્યું. હાલો જો તારી પાસે આવી. નહીં ખાઈએ, સફેદ પેન્ટ નહીં પહેરતા. બગાડ્યું. બગાડી નાખ્યું. હવે ન્યા અડશે નહીં. હા, હવે અહીંયા મારે આ બાજુનો વારો આવશે. હવે direct હાથે દે. જેને પીરસું છે ચલાવો. પીરસું છે એ ચલાવો, ડાયરેક્ટ એમ કહી દો ને. મમ્મી મગના ચલાવો. પાપડા પણ હોય તો. હાલો એટલે હું પૂછું છું તો શેકી દઉં. મગના ખીસીના. તું તો પાપડ નથી ખાતો ને? માર નથી તો ભાઈ તને ભાવે નહીં. બોલો જો કેટલું ધ્યાન રાખે છે. હા, મારે એક જમવા માટે ચલાવો કહે છે, અને એક મગનો પાપડ જ ની તૈયારી કરાવડાવે છે. એ બાપરે કેવો અવાજ કરે છે. એટલી બધી ભાવે છાસ? છાસ ન પીવાય, દૂધ પીવાય. ઈ કઈ ખાતી નથી લે, પીવે છે એટલે ઓલું દાળ ના કર્યું તું. રહી રહી અનેરીને છે ને ભાત ખાવા આપ્યા હતા, આખો વ્હાઈટ કોઈને ઊંધો વાળી દીધો. પીવે છે પાન. ભાત પીવે છે, એને એમ કે આમાં ધોળું ધોળું છે તો છાશ હશે. એ ગટડી ઢોળવા માટે ના છે. ખાવાનું ઢોળવાનું બધું આવે. પપ્પા નવી કાનપટ્ટી લીધી. લઈ આવ્યો નવી. આવું મારી હતું હા હાથી વાળી હતી તો પુરાની હો ગઈ થી હા. તૂટ ગઈ. અરે યાર इसलिए नहीं ली. તે જમી લીધું કે બાકી છે બેટા? ત્રણ પતંગ કા ઉડો હા. ડબલ ઉડાડી દીધું હા. બધા કપાઈ ગયા. બધા કપાઈ ગયા? એટલે પતંગ ઓલો ગોલ્ડન કલર આવે 2 મહિના Golden. કલર ના ખબર ઈ એક વૈધું હે હતા પ્લેન ને કોઈ ભટકાણો નથી ને પતંગ? તો કાલ કહેતો હતો તો સહેજ 1 ઇંચ રહી ગયો એટલે હું કહું છું. આજ ખબર જ નથી પ્લાન આ કર્યું. કેમ આર્મી નું પેન્ટ પહેર્યું છે? એને ટી-શર્ટ છે પણ મોટું પડે. જમી લીધું કે બાકી છે? જમી બાકી હાલો ઉપર ચડો હાલો. પપ્પા કેવું છું કેવું છું? આને છે હા અક્ષર હા બાયને ઓછો કે હા. બીજો દોસ્તાર હતો હા. નાઈક મગ આંગળી એ. ગુમડો ખેતો આમ 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 કેવું એમ નહીં, આઈ ખારે મસ્તી ન કરે ભાઈ. ઈ ગુમડો છે પણ તોય એવી રમત નહીં કરવાની હો, આઈ ખારે મસ્તી નહીં કરવાની હો. ગઈસ તો છોકરાઓ એની મોજમાં છે ભાઈ, ઈ ભલે મોજ કરતા આપણે જઈએ ઘરે. ચાલો ભાઈ. ઓહો ભાઈ, જજડી નિવાસી આવ્યા છે આજે મામી. કેમ છે? જય શ્રી કૃષ્ણ. સારું? બસ મજા મજા છે, મજા મજા. આમ જો બધા એ મામી આવ્યા છે તો દિવાળી આવી હોય એવું લાગે છે હો. આખે રેડી 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 એક નંબર કમ્પ્લીટ. મમ્મી કેમ એટલા બધા ખુશ? બધું પડતું દેખાવ. નથી દેખાવાનું, દેખાઈ જાય છે એવું થાય છે. મમ્મી જો લે કેમ દાંત આવ્યા? મેં ભાભી પનિશમેન્ટ આપીને અરે બહુ નવાઈ લાગે, આવું ક્યારેય થાય જ નહીં. થાય નહીં થાય. 4-5 વર્ષે એકવાર થયું હોય તો નવાઈ. નવાઈ આવું નહીં. થયું. કાંઈ વાંધો નહીં. મમ્મી તો જમી લીધું કે? હાલો બધા બેસી જાવી. શું બનાવ્યું છે? મંચુરિયન. શું વાત છે? મંચુરિયમ ચાઇનીઝ?
હું વાત છે હું હવારે તો બપોરે હા બપોરે તો સુધાર પણ એમાં છે ને કામકાજ વધી ગયું છે ને સાંભળવાનું. એવું નથી આજે કેટલું શોપ ઉપર કામ હતું ચિંતને પૂછ 1 મિનિટ નવરો નહોતો તું એને પૂછ એટલે છે ને માથું આખું આમ ભમી ગયું છે મારું પણ માસી તમે મામી તમે. ટેન્શન નહીં લેતા. માસી માસી હે હા બસ તમે નહીં લેતા હા ભાણિયાને ભલે ગમે એટલું અમે ટેન્શન હોય ધંધાનું ટેન્શન ધંધા ભૂલી નહીં આવી નહીં આવી મોજ. હા અમે ધંધાની વાત એટલે જ નથી કરતા કોઈ દી બરાબર શું કરે અતુલભાઈ ને બધા આવે છે સરસ ચાલો ગુડ અતુલભાઈ તો સાડાથી ચાલો બધા મહેમાન આવે ને પછી જમવા બેસે મસ્ત મજાનું રેડી હોય એવું લાગે છે પણ અહીંયા કઈ રેડી નથી શું વાત છે આખું રસોડું ખાલી ખમ ઓહો અહીંયા કઈ નહીં હે આમ કઈ સમજાતું કેમ નથી મમ્મી આખું રસોડું ખાલી છાશ બાજુ એમ તૈયાર લઈ આવો જાઓ. અચ્છા એવું છે તો ઓલી કોબીનું શું કર્યું ઈ બાજુવાળા નામ દીધી. તો વિષય કરે આપણે આજ કેટલા મોડા એવા વાસણ ધોવાઈ ગયા જો दाल में कुछ काला है दाल में कुछ काला है समझ नहीं आ रहा है મને समझ તો લાગે બધા મામી બધા જમીન બેઠા છે આ. હા મમ્મી તમે કઈ ગયો હાલો. મામી કે પાણીએ કોઈ હોટલમાં લઈ જાય. હા તે કાંઈ નહીં મમ્મી બહારનું ખાતા હોય તો લઈ જવી મામી બધુંય ખાય. કાંદાવાળું ખાય, લસણવાળું ખાય, બહારનું ખાય, જ્યાં લઈ જાય ત્યાં ખાય. કામમાં હાલો તો જાવી ને એમાં વાર શું હોય વાહ માર્ગીનો પિઝા મળે અહીંયા તમારી વહુ છે બે જાડિયું એ કાંઈ બનાવે શું બનાવે માર્ગરીટા, માર્ગરીટા. એવું છે બહુ ઓછું હે બેનલ વહુના વખાણ કરે છે બોલે જ બોલ દે આ. કેમેરો મૂકશો પછી વાત કરી તમારા. વાંધો નહીં. સાંજના 8 વાગી ગયા છે અને આ બાજુ મારા રમકડાની સ્ટીક હતી એમાં હતી ક્વોલિટીની હા. તો મેં પાણી ભરીને ફ્રીજમાં મૂકી તો જોઈ કેવું થયું ઓહો ઓય હાથું પૂરો બતાવી દો અડો અડો આમ. ઓ ભાઈ સાહેબ કે હાય આ તો જામી ગયું. ઉભો રહે, એને પાણીમાં પલાળવું પડે બહારની બાજુ પાણીમાં ઓલું કરે બહારની એટલે આ પછી હું તારે ખાવાનું છે પાણી ન જાય. એમાં શું છે ગ્લાસ વચ્ચેથી પતલો છે નીચેથી મોટો છે હેતાનભાઈ નવા નવા હવે એક્સપેરિમેન્ટ કરે છે મને લાગે છે સાયન્ટિસ્ટ બનવાનો છે હાલ અરે વાહ એ કેન્ડી એને તો કેન્ડી ની ફેક્ટરી ચાલુ મેં કરી તમને કીધું હતું ને હા હવે કરવાનું તો તે જોઈ મેં પણ નો જ કરવાનું હોય ને આવું તોય પણ હાલ લે પીવાનું પાણી કર્યું તો આર્મી મેન જો ઓલા પીવાનું પાણીથી હેતન કેન્ડી ની ફેક્ટરી ચાલુ કરવી છે આપણે પછી ઓર્ડર લેવાના ના આ ક્વોલિટી કઈ ના દો બેંક ઓર્ડર એવું છે ગાઈસ તો આ બાજુ છે ને મસ્ત મજાનું મંચુરિયન બનવાનું સ્ટાર્ટ થઈ ગયું છે હકીકત છે ને બન્યું નહોતું બધી જ વસ્તુ છે ને હંગરી મૂકી દીધી હતી કટિંગ બટિંગ કરીને કમ્પ્લેટ ગરમા ગરમ ખવડાવવાનો વિચાર હતો એમ છે ને ભાવના બહુ સારી છે પ્રેમ ભાવ એકદમ આમ છે ને અખૂટ છે ખૂટે એમ નથી એટલે છે ને ગરમ ખવડાવવાનો એક જે ભાવના છે ને ભાઈ એ સારી છે શું કેવું સપના તારે આમે ભાવના પછી એવી રાખવી જોઈએ કે ન હા રાખવી જોઈએ? સાચી વાત છે ચોકલેટ એવું નહીં કરું. બહુ દાંત આવ્યા હે આ બે તમારું પહેલી વાર જોઈને મને દાંત ફિનલ ગાઉન વન પીસ મસ્ત પહેર્યું એક નંબર લે હકીકત સારું પહેર્યું છે આમ જો મસ્ત બધા કલરના શેડ કેવા આવે છે આમ જો આ છે ને હા. કેમેરામાં નથી બોલતા હો કેમેરો બંધ જ બે વાતો કરતા હોય. અમે કેમ નથી? અમે પણ પછી ફાયદા નથી. બાજુ ને બોલશું પણ કેમ ઈ પનિશમેન્ટ છે એની. એમ તો મેં તમને તાતાની જરૂર ન લઈ લઉં ભાભી આ જે છે ને આમાં ચોખ્ખું લખે હો ટોમેટો ઇઝ ધ બ્રાન્ડ નેમ મારે ભાખરી તારે મંચુરિયમ તો હું કરવા બોઈલ છો ઓકે જી તો આ બાજુ ફાઇનલી જો ગ્રેવી રેડી થાય છે મસ્ત મજાની ગોળી છે ને ઘરે બનાવેલી છે હો ભાઈ મસ્ત મજાની ઘરે બનાવેલી છે અને આ બધું લીલું શિયાળાનું મસ્ત બધું શાકભાજી આવે તો જોરદાર ચાલો ભાઈ મંચુરિયમ પાર્ટી કરવાની છે આજે જનકને એને કીધું છે કે નહીં જનકભાઈને કીધું હતું પણ મેં સુહિલભાઈ જનકભાઈને બેન કીધું પણ એને ના પાડી. એવું છે जी ओके जी ये भाई क्या सुन रहे हैं અનેડી अनेरी है इसमें આ ફોન અહીંયા છે હા. અનેડી ઉપર ભૂતી છે પણ એક કામ કર જીંદા ને ઓલું હેતાંશ નો રેડ કલર નો જે છે ને એમાં બ્લૂટૂથ કનેક્ટ હા હા એમાં બ્લુટૂથ મમ્મી એના ફોન માં કનેક્ટ જ છે તું ડાયરેક્ટ બ્લુટૂથ ઓન કરીને ઓટોમેટિક કનેક્ટ થઈ જાય હવે એ ઈ ફ્રીજ કામ ઉપર નો આપ્યું હોય, આમાં કેમ ખબર પડે? કામ નો આપ્યું હોય તો ઓલી રોડ નડતી થઈ જાય ને. સાચી વાત ઘણે નો થયું હોય ને કામ નો આપ્યું.
ઓટો એટલે એક ફોન ન્યા છે એક અહીંયા છે ત્યાંથી ફોન શરૂ છે અડધી કલાક થઈ છે ઓકે એટલે હું એક તું નવરો છો આટો માર્યા કરતો હોય 10 મિનિટ તો જાગી જાય. બરાબર ને સબ હલચલ થાય નહીં કલાકે જાગે ટાઈમ જ છે હું એક કલાક ઓકે જી. દરવાજે કામ દઈ આવું ઓકે ગુડ ગાઈસ તો મસ્ત મજાનું મંચુરિયન ગરમા ગરમ રેડી છે ચાલો એક તપેલી એમ લઈને કાઢ લો પછી આમાં વઘાર બીજો માર દો કેમ ત્યાં થોડોક જ કર્યો ગરમ ગરમ ખાવા ઓકે જી ગાઈસ તો સરસ મજાનું મંચુરિયન જો પપ્પા પણ આ બાજુ બેસી ગયા છે હજી એક ગ્લાસ ના ના અને આ બાજુ જો મસ્ત મજાનું સલાડ ચિંતનભાઈ લઈ લીધું છે મામી ને બધા જમવા માટે બેસી ગયા આ છે ફ્રીજમાં જાજી વસ્તુ મૂકી જાજો લાઈટ બિલ આવે એવું હોય એવું ન હોય. આજે હેતાંશ જેવા સવાલ કર્યા હેતાંશ કાકાના સવાલ તો જો મારે ખાવું ખાવું છે આમાં મારી ડીશમાં બેસી જાય ગેસ તો મસ્ત ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે અને મહેમાન પણ છે ને ઘરે જતા રહ્યા છે બહુ ભાઈ મોજ મસ્તી કરી છોકરાઓએ મમ્મી કેમ કેવા ઘડીક તો બાંધે ને ઘડીક રમે ને ગેસ તો જમી લીધું છે અને જેમાં પછી શેવડીની મોજ ભાઈ અત્યારે છે ને શિયાળામાં શેવડી પપ્પા લઈ આવ્યા હા પેલા ગઢિયા વાડીઓ રાખતા અને થોડા કેરા રાખતા તો એ કેટલી ખાતા ખબર કેટલી? સવારમાં જાય ને હમ. તો એનું નક્કી જ હોય સેવડી ખાવાની અહીંયા સોતાનો ઢગલો આવે ને ત્યાં લઈ ખાવાની ઓહો એ ફોલવાની જો કે સોતા હોતી આવા ખાલી નહીં એટલે ફોલવાનું પછી સોતા પછી ઓલા આવા નાખવાના એ અહીંયા ઢગલો થાય ત્યારે ખાવાનો આવો નિયમ એ ભાભા આખી આખી આમ ગાડા ઊંધા આખા ઉસકી દે હા એટલી તાકાત છે ભાઈ આ શેવડીમાં જો તો ગઈ જેતપુર થી છે ને કિશનભાઈ સાંચનિયા કરીને છે અને આપણા ડેઈલી વિડીયો જોવે છે ડેઈલી એની કોમેન્ટ હોય ને હોય જ બરાબર તો આજે કિશનભાઈનો બર્થડે છે તો કિશનભાઈને હેપી બર્થડે ટુ યુ ચાલો શેવડી ખાવા પાર્ટી કરવા માટે ચાલો બોરીવલીથી વિરેનભાઈ સુતરિયા છે ને આપણને કોમેન્ટ કરે છે કે તમે જ્યારે પણ મુંબઈ આવો ને ત્યારે મને કોન્ટેક્ટ કરજો આગળના વિડીયોમાં જણાવી દેજો અગાઉથી જણાવી દેજો તો અમારે પણ તમને મળવું છે ભાઈ ઘરે બોલાવે છે ઓફિસે બોલાવે છે ઘણા બધા લોકો છે ને દહીંસર રહે છે એ લોકો પણ કોમેન્ટ કરે છે જે લોકો મુંબઈ રહે છે ને બધાએ ઘણા ખરા લોકોએ કોમેન્ટ કરેલી છે કે જ્યારે પણ મુંબઈ આવો ને ત્યારે અમને મળજો અમને અગાઉથી જાણ કરી દેજો બરાબર તો નેક્સ્ટ ટાઈમ હવે ક્યારે પણ મુંબઈ આવશું ને તો અગાઉથી જાણ કરી દઈશું અને પછી આવશું કહીશ તો સાંજના 11:15 વાગી ગયા છે અને પિનર યુએસએ થી દયાબેન પટેલ છે એ કોમેન્ટ કરે છે કે તમે છે ને મુંબઈ જવાના હતા ને એ મને ખબર જ પડી ગઈ હતી પણ હું રસોડામાં કામ કરતી હતી ને તે મેં કોમેન્ટ લખી નહીં એમ તેને એડવાન્સ કેમ ખબર પડી જતી હશે તમને એક વાત કહું હા તમે પાકા બહુ જો તમને ખબર છે દયાબેન તમારી કોમેન્ટ લઈને હું છે ને પિનલ પાસે ગયો તો પિનલ તારે શું કેવું છે બોલ કે એને ખબર હોય કે ભાઈ ગયા છે ને વારે વારે જાતા હોય એને ધંધા કે કામ હાટું તેને જાતા એટલે આપણે આગળ 2-4 વખત ગયેલા છે એટલે અમને ખ્યાલ હોય ઓકે જી ગાઈસ તો ધૂપ કરવાનો છે એટલે જો કપૂર લવિંગ અને બીજું નહીં તમાલપત્ર ઓકે તમાલપત્ર બરાબર તો હવે બીજું કઈ નાખવાનું શું નાખવાનું ગાયનું ઘી ને ભાત. ઓકે આમાં ગાયનું ઘી અને વ્હાઈટ પછી આનો ધૂપ કરવાના આનાથી છે ને મચ્છર ને બધું ભાગે ને વાતાવરણ એકદમ શુદ્ધ થઈ જાય નકારાત્મક શક્તિ નાશ થાય એમ. નકારાત્મક શક્તિ નાશ થાય ઓકે જી મચ્છર રાઈટ ને એ બધું તો જાય વાત અલગ છે ઓકે એ તો સાઈડ ઇફેક્ટ છે બરાબર ને મેન વસ્તુ નકારાત્મક શક્તિ નાશ થાય આમાં 1 કે 2 વ્હાઈટ છે લવિંગ છે કપૂર છે અને તમાલપત્ર છે અને હવે આની ઉપર આવશે ગાયનું ઘી ગાઈસ તો જો કંઈક આ રીતનો ધૂપ થાય આમાં તો ગાઈસ 11:15 વાગી ગયા છે બરાબર તો આજના માટે આટલો જ આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય ગણેશ.